8 વિષય ગણિત પ્રકરણ 5 વર્ગ અને વર્ગમૂળ તેમાં આજે આપણે સ્વાધ્યાય 5.1 નો પાંચમો દાખલો દેખીશું। તે ખોટી નીચે આપેલી પેટર્નમાં ખોટી સંખ્યાઓ જણાવો। તો પેટર્ન તમને કહે ને તો તમારે તો પેટર્ન વિશે તમને કહે ને તો પહેલાં તમારે શું દેખવાનું, એક જ નહીં દેખવાની, બરાબર, બીજી ત્રીજી બે ત્રણ પેટર્ન દેખી લેવાની, બે ત્રણ પેટર્ન તમારે દેખી લેવાની। જેમ કે અહીંયા આગળ 11 નો વર્ગ છે તો 121 થાય છે। 101 નો વર્ગ તો જો 101 નો વર્ગ એક કેટલી વાર છે, બે વાર। એક કેટલી વાર છે, બે વાર। એક કેટલી વાર છે, એક બે વાર। કેટલી વાર, બે વાર। તો જો 1 0 2 0 1। હવે એક કેટલી વાર છે, આમાં 1 2 3 કેટલી વાર, ત્રણ વાર। કેટલી વાર, ત્રણ વાર। આમાં 1 2 3 4 આટલું વસ્તુ યાદ રાખો, 1 4 વાર, બરાબર ને। તો સિમ્પલી દેખો 3 વાર 1 છે એટલે તગડો આવશે વચ્ચે, 4 વાર તો વચ્ચે ચોકડો, 5 વાર 1 હોય તો શું આવશે, પાંચડો। ચાલો શીખવાડો, બહુ મોસ્ટ ટાઈમ બી છે, પરીક્ષામાં પૂછાય એવો છે, બરાબર। ચાલો જો આપણે સિમ્પલ ચાલુ કરીએ, 11 નો વર્ગ 121, 11 નો વર્ગ 121, પછી સિમ્પલ છે 1 0 1 નો વર્ગ તો થાય જો 1 લખવાનું, 2 લખવાનું, 1 લખવાનું, 1 2 વચ્ચે 0, પડી એમ જ। પછી છે આગળ 1 0 1 0 1 આખાનો વર્ગ, આખાનો વર્ગ। તો સિમ્પલી 1 0 1 1 કેટલી વાર છે, 3 વાર। કેટલી વાર છે, 3 વાર। તો આપણે ચાલુ કરી દેવાનું, જો 1 2 3 3 લગીને ગયા ને, પછી 2 1 વચ્ચે 0 0 0 0, પડી એમ જ। હા, પછી જો આવું છે 1 2 સોરી 1 2 3 4 1 કેટલી વાર છે, 4 વાર, બરાબર। તો સિમ્પલ તમારે 4 લખીને જવાનું। હવે આ પેટર્ન તમને ખાલી જગ્યામાં પૂછે, ચાલો આપણે જઈએ। તો મેં તમને આ વસ્તુ શીખવાડ્યું, બરાબર। 1 2 3 4, પછી 4 થી 3 2 1 વચ્ચે 0 0 0 0 0 0, બરાબર। પછી આ આપણે આ પેટર્ન શોધવાની, ચાલો આ તો આપણે શોધી લીધી, સમજ પડી આ? હા, સાદું સિમ્પલ। હવે આપણે આ શોધીએ પેટર્ન, ચાલો આમાં આપણને કીધું છે 1 2 3 4 5 4 3 2 1 0 0 0 0 0 0 0, જો વચ્ચે જગ્યા રાખજો, બાકી આવીને લખવું પડશે। તો આમાં દેખો 1 2 3 4 5 છે એટલે 1 ને કેટલી વાર લખવાનું, 5 વાર, બરાબર। તો 1 2 3 4 5 0 0 0 0, જો વચ્ચે 0 આવવાના, સાઈડ પર 0 આવવા નહીં દેવાનો, નો વર્ગ। તો આ ખાલી જગ્યા પૂરી થઈ ગઈ। સમજ પડી આ દાખલો શું કરવાનું છે, ટ્રીક, બરાબર। એક જેટલી વાર આવે તેટલી વાર તમારે સંખ્યા અહીં લખવાની, બરાબર છે। હા, અને વચ્ચે વચ્ચે 0 મૂકી દેવાનો। તો સાદો સિમ્પલ દાખલો છે, ઘરે જઈને કરજો। ના સમજ પડે તો વિડીયો ફરીથી દેખજો અને ટ્રાય કરજો, બરાબર। હવે આપણે સ્વાધ્યાય 5.1 નો છઠ્ઠો દાખલો દેખીશું। તેમાં એવું કહે છે, જો નીચેની રીત મુજબ ખોટી સંખ્યા શોધો। તો જો છોકરાઓ, એમાં છે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 3 નો વર્ગ। 1 નો વર્ગ કેટલો, 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 4 વત્તા 4 8, 8 ને 1 9, તો 3 નો વર્ગ 9 આવે છે। 2 નો વર્ગ 4 4, 3 નો વર્ગ 9, 9 ને 4 13, 6 નો વર્ગ 36, 36 13 49, 7 નો વર્ગ 49। તો એને બગા આ છે, આ મેથડ ફોલો થાય, ધ્યાન આપો, તમને કંઈ શીખવાડું, કમ્પ્લીટ ધ્યાન। હે, જો 1 નો વર્ગ આટલું આટલું આજે તમે પહેલાં પેટર્ન નોટિસ કરવાની કે આ છે શું ખરેખર। જો 2 1 પછી 2 આવે એટલે અહીં 2 લખ્યું, 1 પછી શું આવે છે, 2 આવે છે એટલે 2 લખ્યું। હવે 2 1 દુ શું થાય છે, દુ, 1 દુ શું થાય, દુ, એટલે દુ લખ્યું। અને 2 પછી શું આવે, 3 એટલે 3 લખ્યું, બરાબર। 2 પછી દેખો સિમ્પલ, 2 પછી શું આવે, 3, શું આવે, 3, 3 ગુણ્યા 2, 2 ગુણ્યા 3 શું આવે, 6, 6 પછી શું આવે, 7। આ પેટર્ન ફોલો કરવાનું છે। 3 પછી શું આવે, 4, 3 પછી શું આવે, 4, 3 ચોકું 12, 12 પછી શું આવે, 13। ચાલો મને હવે અહીં કોઈ કહેશે શું આવશે અહીં આગળ, ચાલો 4 પછી શું આવે, 5, પછી અહીં શું આવશે, 20, 4 પંચા 20, આ 20 પછી આવે 21, બરાબર સમજ આવડે ને બકા, સાદું સિમ્પલ છે। આ આઈએમપી છે, હા આ આઈએમપી છે અને ઉપરનો આઈએમપી છે, ઓકે। ચાલો હવે ધ્યાન આપો, જો 5 હવે 30, અહીં 5 છે ને અહીં 30 છે, અહીં 5 છે ને અહીં 30, આ સિમ્પલી આ રીતે પણ યાદ રાખી શકો। 5 પછી શું આવે, 6, તો 6 નો વર્ગ, પડી ને સમજ, 6 નો વર્ગ, 5 × 30, 30 પછી આવે 31। ચાલો હવે આ બંને કરીએ, 6 પછી શું આવે, 7, 6 7 42, 42 પછી શું આવે, 43, 43 નો વર્ગ। સમજ પડી, હેલ્લા હટ છે, આવડશે, પાક્કું આવડશે। હા, ને એ પ્રમાણે આ બંને બકા પરીક્ષામાં કામ લાગે એવા છે, કેવું છું પરીક્ષામાં પૂછાશે, મતલબ યાદ રાખજો। હા, ચાલો સ્વાધ્યાય 5.1 નો 7મો દાખલો, તેમાં આજે આપણે દેખીશું સરવાળાની ક્રિયા વિના સરવાળો મેળવો। મતલબ તમારે સરવાળો કરવાનો નથી,
ડાયરેક્ટ જ સરવાળો મેળવવાનો. તો જો સિમ્પલી તમને યાદ રાખવાની ટ્રીક કહું છું. 1 2 3 4 5 તો પ્રથમ 5 એકી સંખ્યા છે. પ્રથમ 5 એકી સંખ્યા છે તો તમારે શું કરવાનું? 5નો વર્ગ. 5નો વર્ગ કેટલો આવે? 25. તમે આ સરવાળો કરશો તોય 25 જ આવશે. હા, સરવાળો કરશો અને સરવાળા વિના કરશો તોય 25 આવશે. પણ ઘણી વખતે આવડી મોટી રકમ હોય તમે સરવાળો કરતાં વાર લાગે ને. હા, તો સિમ્પલી આ તમને દેખાય 1 3 5 7 9 11 13 15 17 19 તો આ એકી સંખ્યાઓ છે. કેટલી એકી સંખ્યા? પ્રથમ 10. 1 2 3 4 5 6 7 8 9 10. તો સિમ્પલી તમારે કરવાનું 10નો વર્ગ બરાબર 100. જો તમે આનો સરવાળો કરશો ને તો 100 જ આવશે. બરાબર છે. ચલો હવે આપણે આ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ફરીથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો સિમ્પલી 12 કરવાનું. 12નો વર્ગ અને 144. એટલે તમને વર્ગ આપું છું. બરાબર. આગળ બહુ કામ લાગશે વર્ગ. હા, ચાલો હવે કહે છે 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. કેટલી સંખ્યા? 7. ચાલુ કરીએ. 1 + 3 + 5 + 7 + 9 + 11. 1 2 3 4 5 6 6 થઈને +13. તો આ 49 થશે. 7નો વર્ગ બરાબર 49. જો 1 2 3 4 5 6 7 ગણવું હોય તો આ પ્રમાણે ગણી શકાય. બરાબર ને. હવે 121 ને 11 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો. કેટલી? 11. એટલે આપણે ચાલુ કરવાનું ફરીથી. 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21. આ 11 થઈ ગઈ. 3 3 2 6 3 9 ને 2 11. તો સિમ્પલી 11નો વર્ગ કરવાનો અને 121. સમજ પડી છે ને? બહુ હેલા દાખલા છે, પરીક્ષામાં પૂછાય છે. જોઈ નીચે આપેલી સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે તે જણાવો. હવે આ માટે હું ચોપડાનો ઉપયોગ કરીશ. ચલો 12 અને 13. તો અમે આની માટે છે ને સિમ્પલ એક થિયરી છે કે જો સંખ્યા n, હવે n હોય, હવે આ n છે બરાબર, n સિમ્પલી n તરીકે ધરવાની અને આ 13 છે તો n + 1 થાય. n + 1 થાય ને. આવું હોય ને આપણને એનો વર્ગ કીધો હોય, મતલબ n નો વર્ગ અને n નો વર્ગ અને n + 1નો વર્ગ. આની વચ્ચે જો સંખ્યાનો વર્ગ છે ને, એટલે 12નો વર્ગ અને 13નો વર્ગ કયો? 12નો વર્ગ અને 13નો વર્ગ તો આ જ છે ને, n નો વર્ગ અને n + 1નો વર્ગ. આવું કંઈ તમને કહે બરાબર, મતલબ 12નો વર્ગ અને 13નો વર્ગ બંનેની વચ્ચે, હા, એકદમ ક્રમિક સંખ્યાની વચ્ચે જે એના વર્ગોની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા છે તે શોધવું હોય તમારે. બરાબર. પ્રાકૃતિક સંખ્યા મતલબ તમને સિમ્પલ કીધું ક્યાંથી ચાલુ થાય? 1થી ચાલુ થાય. 1 2 3 4 અનંત લગીને જાય. 100 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 મતલબ અનંત સુધી જયા કરશે. બરાબર છે. સિમ્પલી તો એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો કેટલી સંખ્યાઓ આવશે? હવે આપણે પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ. જો તો એની માટે શું કરવાનું તમારે? જો આ કોઈ સંખ્યા છે, હવે એ સંખ્યામાં એક ઉમેરતા સંખ્યા છે, આનો વર્ગ પૂછ્યો છે, મતલબ 12નો વર્ગ અને 13ના વર્ગ વચ્ચે કેટલી સંખ્યા આવશે? તમે આવું કરવાના બે હતા. 12નો વર્ગ 144, 13નો વર્ગ 169. બરાબર છે. તો 169 - 144, 9માં 4 જાય તો 5, 6માં 4 જાય તો 2, 1માં 1 જાય તો 25 સંખ્યા આવશે. 25 સંખ્યા આવશે સિમ્પલી. બરાબર. 1 મિનિટ. હા બરાબર. એ 25 કરું પણ આપણે એની સાથે ગણવી પડશે તો 24 થશે સિમ્પલી. બરાબર છે. અને આ એક વાત કરે ને સિમ્પલી 24 થશે. તો સિમ્પલી ધ્યાન આપો. આગળ તમારે કરવાનો શું? જે ઓછી સંખ્યા ને ઓછી સંખ્યા તેના 2 ગણા કરવાના. શું કરવાના? 2 ગણા. મતલબ 2 × 12 તો 24. 2 × 12 તો 24. ઓકે. 169 - 144 કરવાનું. તો 25 આવ્યા, તેમાંથી એક સંખ્યા બાદ કરી દેવાની. કેટલી? 24. કેટલી? 24. પડી સમજ? કાં તો આ રીતે પણ કરાય. 2 × n. બરાબર. તો 12 દુ 24. ડાયરેક્ટ જ બકા. જો તે પ્રમાણે આપણને કરાવું. 25 અને 26. 25 અને 26. જો 25 અને 26 ક્રમિક છે ને. હવે તેનું વર્ગ કીધું. તેના વર્ગની વચ્ચે કઈ સંખ્યા? તો સિમ્પલ તમારે કરવાનું શું? 2n. 2 × 25 તો 50. પછી છે 99 અને 100. તો સિમ્પલી શું કરવાનું? 2n માટે 2 × 99 તો 198. 198. બરાબર. નવી ન થાય. 99 × 2. 2 9 18 8 વધી 1 2 9 18 18 ને 1 198. બરાબર. 19 તો 198. પડી સમજ? તો આ પ્રમાણે આ ગણવાનું રહેશે. તમારું સ્વાધ્યાય 5.1 અહીં પૂરું થાય